हेलो विद्यार्थी मित्रों, केम छो? आजे આપણે નવું પ્રકરણ શરૂ કરીએ છીએ। પ્રકરણ નંબર 9 હાઇડ્રોજન। પ્રકરણ નંબર 9 હાઇડ્રોજન છે। તમને બધાને ખબર છે। બોલો, હાઇડ્રોજનની સંજ્ઞા શું થાય ભાઈ? તમે હાઇડ્રોજન બોલો, ડાયહાઇડ્રોજન બોલો, એકનું એક જ છે। એની સંજ્ઞા છે H। ડાયહાઇડ્રોજન કહીએ તો H2, હે ને? ડાયહાઇડ્રોજન હું બોલું તો H2 થાય અને ખાલી હાઇડ્રોજન બોલીએ તો H થાય। ચલો, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના સાવ સિમ્પલ છે, 1s1। હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન શું છે ભાઈ? 1s1। ચલો, એટલે કુદરતમાં જે બધા જે તત્વો મળે છે બધામાં સૌથી સાદું બંધારણ જો કોઈનું હોય તો એ કોનું છે ભાઈ? હાઇડ્રોજનનું છે। બરાબર, એટલે હાઇડ્રોજનનું બંધારણ બાકીના બધા તત્વો કરતા એકદમ સાદું છે। બસ, એનું બંધારણ કેવું છે? એકદમ સાદું છે। ચલો, હાઇડ્રોજનના કેન્દ્રમાં શું હોય ભાઈ? હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન, ન્યુટ્રોન ના હોય, માત્ર એક પ્રોટોન હોય છે। જ્યારે કેન્દ્રની આસપાસ એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય છે। બરાબર છે? ભ્રમણ કરતો હોય છે। બરાબર છે ભાઈ? ચલો, એટલે હાઇડ્રોજનનું અસ્તિત્વ દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે છે। એટલે આ જે H2 જે છે એ શું છે ભાઈ? જે દ્વિપરમાણવીય અણુ છે। એટલે ટૂંકમાં બે પરમાણુ ભેગા થઈને બનેલો એક અણુ છે। બરાબર છે? બે પરમાણુ ભેગા થઈને બનેલો એક અણુ છે। બરાબર છે ભાઈ? ચાલો, હવે આપણે હાઇડ્રોજન જે છે ને એ અન્ય તત્વોની સરખામણીમાં વધારે સંયોજનો બનાવે છે। હાઇડ્રોજન જે છે એ અન્ય તત્વોની સરખામણીમાં વધુ તે અન્ય તત્વોની સરખામણીમાં વધુ સંયોજનો બનાવે છે। એટલે તમે હાઇડ્રોજનના ઓક્સાઇડ પણ લઈ શકો, હાઇડ્રોજનના હેલાઇડ પણ લઈ શકો, હાઇડ્રોજનના નાઇટ્રાઇડ લઈ શકો, હાઇડ્રોજન ધાતુ સાથે પણ જોડાય, હાઇડ્રોજન અધાતુ સાથે પણ જોડાય, વગેરે વગેરે। એટલે નાઇટ્રોજન જે છે બાકીના તત્વોની સાપેક્ષમાં વધારે સંયોજનો બનાવે છે। હવે આ હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં છે? તમારો સ્વાધ્યાયનો 9.1 આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન ચર્ચાસ્પદ છે। કેમ? તો તમને બધાને ખબર છે, આપણે આધુનિક આવર્ત કોષ્ટક દોરેલું। તો આ આધુનિક આવર્ત કોષ્ટકમાં
હાઇડ્રોજનને આપણે પ્રથમ આવર્તમાં, આ પહેલો આવર્ત જે છે ને એમાં પહેલા આવર્તમાં અહીંયા વચ્ચોવચ મૂકીએ છીએ ભાઈ, બરાબર. એકચ્યુઅલી આ સમૂહ 1 જેને આપણે આલ્કલી તત્વો કીધા છે અને આ સમૂહ 17 જેને આપણે હેલોજન તત્વો કીધા છે. તો હાઇડ્રોજન જે છે એના કેટલાક ગુણધર્મો હેલોજન જેવા છે અને કેટલાક ગુણધર્મો આલ્કલી તત્વો જેવા જોવા મળે છે, બરાબર છે. એટલે પહેલાં તો આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન આવર્ત કોષ્ટકનું પ્રથમ તત્વ છે, બરાબર ને. હાઇડ્રોજન એ આવર્ત કોષ્ટકનું પ્રથમ તત્વ છે, બરાબર, પ્રથમ તત્વ છે. ચલો, તેમ છતાં પ્રથમ તત્વ હોવા છતાં એને આવર્ત કોષ્ટકમાં ક્યાં મૂકવું એ મોટો પ્રશ્ન છે. હવે મેં હમણાં કીધું એ પ્રમાણે કે ભાઈ એ જે છે એને તમે પ્રથમ સમૂહ જેને આલ્કલી તત્વો અથવા 17મો સમૂહ જેને આપણે હેલોજન તત્વોમાં મૂકી શકીએ છીએ, કારણ કે એના ગુણધર્મો મળતા આવે છે. એટલે આપણે કામ કરીએ, પહેલાં આલ્કલી તત્વો જેને આપણે સમૂહ 1 કહીશું તત્વો સાથે સરખામણી. પહેલું તો આલ્કલી તત્વોની જેમ તે એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવી શકે છે. દાખલા તરીકે આલ્કલી તત્વ Na+, K+, Li+ ની જેમ H+, બરાબર છે ભાઈ, એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. ચલો, પછી આ બધા આલ્કલી ધાતુની જેમ એ હાઇડ્રોજન જે છે ઓક્સાઇડ બનાવે, હેલાઇડ બનાવે, સલ્ફાઇડ બનાવે છે. આલ્કલી તત્વોની જેમ તે એટલે કોણ? હાઇડ્રોજન, ઓક્સાઇડ, હેલાઇડ અને સલ્ફાઇડ બનાવી શકે છે. દાખલા તરીકે જેમ Na2O ની જેમ H2O આ ઓક્સાઇડ બને, NaCl ની જેમ HCl, Na2S ની જેમ H2S વગેરે. ટૂંકમાં આ એને આલ્કલી તત્વ છે. આલ્કલી તત્વની જેમ હાઇડ્રોજન પણ ઓક્સાઇડ છે, હેલાઇડ છે, સલ્ફાઇડ જેવા સંયોજનો બનાવી શકે છે. ક્લિયર ભાઈ? હવે આ જે છે આ બે વસ્તુ એના કરતાં એનું જુદાપણું, કેવી રીતે આલ્કલી તત્વ કરતાં જુદું પડે છે એની આપણે વાત કરીએ. બોલો, આલ્કલી તત્વો એ ધાતુ તત્વો છે, જ્યારે હાઇડ્રોજન એ કેવું છે ભાઈ? અધાતુ તત્વ છે.
આ એક વસ્તુથી જુદું પડ્યું, બરાબર છે ભાઈ. પછી એની આયનીકરણ એન્થાલ્પી, આલ્કલી તત્વોની આયનિક એન્થાલ્પી ઓછી છે, જ્યારે હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે ભાઈ? વધારે હોય છે. આલ્કલી તત્વોની એન્થાલ્પી નું મૂલ્ય ઓછું હોય છે. દાખલા તરીકે લિથિયમ જે છે, લિથિયમની આયનિક એન્થાલ્પીનું મૂલ્ય 520 કિલો જૂલ પ્રતિ મોલ છે. જ્યારે હાઇડ્રોજનની એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે. હાઇડ્રોજનની આયનિક એન્થાલ્પીનું મૂલ્ય 13-12 કિલો જૂલ પ્રતિ મોલ છે. બરાબર છે, 1312 છે. ચલો, તો આલ્કલી તત્વો જે છે, હાઇડ્રોજન જે છે એને આલ્કલી તત્વો સાથે તમે સરખાવી શકો છો. સેમ ટુ સેમ આપણે હાઇડ્રોજનને કોની સાથે સરખાઈએ? હેલોજન તત્વો સાથે. હેલોજન તત્વો સમૂહ 17 ના તત્વો સરખામણી. હાઇડ્રોજનની, બરાબર છે. ચલો સરખામણી કરીએ. તો જેમ હેલોજન તત્વો જે છે એ દ્વિપરમાણવીય અણુ છે, તો હાઇડ્રોજન પણ દ્વિપરમાણવીય અણુ છે. જેમ હેલોજન તત્વો દ્વિપરમાણવીય અણુ છે, તેમ હાઇડ્રોજન પણ દ્વિપરમાણવીય અણુ છે. દાખલા તરીકે આ રીતે F2Cl2Br2I2 ની જેમ H2. નંબર 2, હાઇડ્રોજન જે છે એ હેલોજન તત્વોની જેમ એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન પણ બનાવી શકે છે. જેમ આલ્કલી તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવીને જેમ ધન આયન બનાવે છે હાઇડ્રોજન, એ જ પ્રમાણે હેલોજન તત્વોની જેમ હાઇડ્રોજન પણ એક ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવી શકે છે ભાઈ? ઋણ આયન બનાવે છે. બરાબર. એટલે જેમ હેલોજન તત્વો એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે, તેમ હાઇડ્રોજન પણ એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. આ રીતે દાખલા Cl માઇનસ, Br માઇનસ, I માઇનસ, F માઇનસ ની જેમ H માઇનસ. બરાબર. ચલો, પછી હેલોજન તત્વોની જેમ હાઇડ્રોજનની પણ આયનીકરણ એન્થાલ્પી વધારે છે. શું કીધું ભાઈ? હેલોજન તત્વોની જેમ હાઇડ્રોજનની પણ આયનીકરણ એન્થાલ્પી
વધુ છે તત્વોની આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે. કોનું વધારે છે ભાઈ? હાઇડ્રોજનનું પણ વધારે છે અને હેલોજન તત્વોની પણ વધારે છે. દાખલા તરીકે એફની આયનીકરણ એન્થાલ્પી 1680 કિલો જૂલ પ્રતિ મોલ છે. એમ હાઇડ્રોજનની પણ આયનીકરણ એન્થાલ્પી કેટલી છે ભાઈ? 13-12 કિલો જૂલ પ્રતિ મોલ છે. બરાબર છે ભાઈ? ચાલો પછી આની સાથે જુદાપણાની વાત કરવી હોય, જેમ આપણે આલ્કલી તત્વો સાથે જુદાપણું કર્યું ને, એ જ પ્રમાણે ત્યાં પણ તમારે વાત કરવી હોય તો વાત કરી શકો છો. બરાબર? ચાલો હવે હાઇડ્રોજનનું હેલોજન તત્વો સાથેનું જુદાપણું. બરાબર? તો કે ભાઈ આ બધા જે હેલોજન તત્વો જે છે એ બધા રંગહીન છે, જ્યારે હાઇડ્રોજન કેવો છે ભાઈ? રંગવિહીન છે. હેલોજન તત્વો રંગીન છે, જ્યારે હાઇડ્રોજન રંગવિહીન છે. બરાબર? અને બીજી વસ્તુ, હાઇડ્રોજન જેમ હેલોજન તત્વો જે છે એ બધા ઓક્સિડેશન કરતા છે, પણ હાઇડ્રોજન પોતે રિડક્શન કરતા છે. બરાબર છે? હેલોજન તત્વો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, જ્યારે હાઇડ્રોજન એ રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો તમે જોઈ શકો છો કે હાઇડ્રોજનના ગુણધર્મો જે છે ને, એ અમુક ગુણધર્મો આલ્કલી તત્વોને મળતા આવે છે, અમુક ગુણધર્મો હેલોજન તત્વોને મળતા આવે છે. બરાબર છે? એટલે બંનેના ગુણધર્મો મળતા આવતા હોવાથી એને આવર્ત કોષ્ટકમાં પ્રથમ આવર્તમાં મધ્યમાં મૂકવામાં આવે છે. બરાબર? એટલે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં છે ભાઈ? પ્રથમ આવર્તની મધ્યમાં છે. પ્રથમ આવર્ત જે છે, બરાબર છે, એની મધ્યમાં એનું સ્થાન છે. બરાબર છે ભાઈ? અહીંયા આ પ્રથમ આવર્ત છે, એની વચ્ચે મૂકી દીધેલું છે. SPDF આ આવર્ત કોષ્ટક છે. ક્લિયર દોસ્તો? તો બરાબર યાદ રાખજો, હાઇડ્રોજનનું સ્થાન આવર્ત કોષ્ટકમાં ક્યાં મૂકીશું? એક્ઝેક્ટ પ્રથમ આવર્તની વચ્ચે. કારણ એના કેટલાક ગુણધર્મો પ્રથમ સમૂહ આલ્કલી તત્વોના સમૂહને પણ મળતા આવે છે, કેટલાક ગુણધર્મો હેલોજન તત્વોને પણ મળતા આવે છે, કેટલાક ગુણધર્મો એ આલ્કલી તત્વો સાથે મેચ થતા નથી. એ જ પણ હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો હેલોજન સાથે પણ મેચ થતા નથી. આથી એને આપણે વચ્ચે રાખીએ છીએ. ક્લિયર દોસ્તો? ચાલો પછી આવે છે હાઇડ્રોજનના પ્રાપ્તિ સ્ત્રોત
એ ક્યાંથી મળે છે આપણને? चलो बीजो प्रश्न है आपणो डायहाइड्रोजन जनना प्राप्ति स्त्रोत क्यांथी मळे छे? तो साफ सिंपल है, ब्रह्मांड में विपुल प्रमाण में मळे छे। ब्रह्मांड बराबर है भाई, ब्रह्मांड में विपुल प्रमाण में ते मळी आवे छे। ब्रह्मांडना दळना लगभग 70%, ब्रह्मांडना दळना 70% भाग शेनो बनेलो होय छे भाई? हाइड्रोजननो होय छे। पछी सौर वातावरणનું मुख्य तत्व छे, सौर वातावरणનું मुख्य तत्व छे, बराबर। पछी मोटा ग्रहो गुरु अने शनि में વધુ પ્રમાણમાં हाइड्रोजन जोवा मळे छे, बराबर है भाई। मोटा ग्रहो जेवा के गुरु अने शनि में ते मोटा प्रमाण में जोवा मळे छे। વધુ प्रमाण में जोवा मळे छे। बराबर है भाई। पृथ्वीना वातावरण में ते बहु ओछा प्रमाण में जोवा मळे छे भाई। पृथ्वीना वातावरण में ते खूब ज ओछा प्रमाण में જોવા મળે છે। દાખલા તરીકે એ લગભગ દળના 0.15%, દળના 0.15% જેટલું પ્રમાણ પૃથ્વીના વાતાવરણમાં જોવા મળે છે। પછી તે સંયોજિત અવસ્થામાં પૃથ્વીના પોપડામાં અને દરિયામાં મહાસાગરોમાં જોવા મળે છે। તે संयोजित अवस्था में पृथ्वीना पोपड़ा में तथा महासागरों में लगभग 15.4% जेटलू जोवा मळे छे। જોવા મળે છે। પછી તે પાણી ઉપરાંત વનસ્પતિ અને પ્રાણી પેશીઓ, કાર્બોદિત પદાર્થ, પ્રોટીન, હાઇડ્રોકાર્બન જેવા અન્ય સંયોજનોમાં પણ સંયોજિત સ્વરૂપે જોવા મળે છે। ઉપરાંત હાઇડ્રોજને ક્યાં જોવા મળે ભાઈ? पानी, बराबर है, पानी
વનસ્પતિ, પછી પ્રાણી પેશીઓ, બરાબર, પછી કાર્બોદિત પદાર્થો, પ્રોટીન, પછી હાઇડ્રાઇડ, અને હાઇડ્રોકાર્બન જેવા સંયોજનોમાં સંયોજિત સ્વરૂપે જોવા મળે છે. તો આ થઈ ગયા તમારા હાઇડ્રોજનના પ્રાપ્તિ સ્ત્રોત. બરાબર છે, હાઇડ્રોજનના પ્રાપ્તિ સ્ત્રોત. પછી હાઇડ્રોજનના સમસ્થાનિકો. હાઇડ્રોજનના સમસ્થાનિકો તમને બધાને ખબર છે. સમસ્થાનિક એટલે શું? સમસ્થાનિક એટલે બધાને ખબર છે ને ભાઈ. શું હવે પ્રોટોન સરખા હોય પણ ન્યુટ્રોન કેવા હોય? જુદા જુદા હોય. અથવા પરમાણુય ક્રમાંક સરખો હોય પણ દળ ક્રમાંક જુદો જુદો હોય. એને આપણે એકબીજાના શું કીધેલા છે ભાઈ? સમસ્થાનિકો. એટલે પહેલાં તો સમસ્થાનિકો કેવી રીતે જુદા પડે? તો સમસ્થાનિકો એ ન્યુટ્રોનની સંખ્યાથી એકચ્યુઅલી જુદા પડતા હોય છે. બરાબર છે. એટલે સમસ્થાનિકોમાં પ્રોટોન સરખા હોય પરંતુ ન્યુટ્રોન કેવા હોય ભાઈ? જુદા જુદા હોય. ન્યુટ્રોન કેવા હોય ભાઈ? જુદા જુદા હોય. હવે આ જે હાઇડ્રોજનના જે સમસ્થાનિકો જે છે એ 3 છે. બરાબર છે. 3 સમસ્થાનિકો છે. એક પ્રોટિયમ, બીજું ડ્યુટેરિયમ અને ત્રીજું ટ્રીટિયમ. આની વાત કરવી હોય, પ્રોટિયમની વાત કરવી હોય તો 1H1, આની 1H2, આની 1H3. ઉપર જે છે ભાર છે, આ પરમાણુય ભાર 1, પરમાણુય ભાર 2 અને પરમાણુય ભાર 3. આ યુરેન નામના વૈજ્ઞાનિકે 2 પરમાણુય ભારવાળો હેરોલ્ડ સી યુરેન યુરેને પરમાણુય ક્રમાંક 2 ધરાવતા સમસ્થાનિકને ભૌતિક પદ્ધતિથી અલગ પાડવા બદલ એને નોબેલ ઇનામ પણ આપવામાં આવેલું. હવે આપણે આ જે 3 સમસ્થાનિક જે છે આમાં પ્રોટોન, ન્યુટ્રોન કેટલા છે જોઈ લઈએ. તો મેં તમને કીધું એ પ્રમાણે પ્રોટોન તો બધામાં કેવા હોય ભાઈ? સરખા જ છે. પણ આમાં ન્યુટ્રોન 0 છે. ન્યુટ્રોન એટલે આપણે ખબર છે ને ઉપરમાં નીચેની કિંમત બાદ કરતા હતા. 1 - 1 0. આમાં 2 - 1 એટલે 1. આમાં 3 - 1 એટલે 2. તો તમે જોઈ શકો છો કે પ્રોટોનની સંખ્યા સરખી છે, બધામાં 1 છે, પણ ન્યુટ્રોનની સંખ્યા 0 1 2 છે. એટલે આને આધારે તમારે શું થાય ભાઈ? પરમાણુય દળ કેટલું થાય? આપણે બંનેનો સરવાળો કરીએ, પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો કરીએ છીએ તો અહીંયા પરમાણુય દળ 1 થાય, અહીંયા પરમાણુય દળ 2 થાય, અહીંયા પરમાણુય દળ 3 થાય. તો હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે. આ યુરેને 2 પરમાણુય
દળ ધરાવતા હાઇડ્રોજનના સમસ્થાનિકને ભૌતિક પદ્ધતિથી અલગ કરવા બદલ તેમને નોબલ પારિતોષિક મળે. બરાબર છે ભાઈ? ચાલો હવે બીજી એક વાત કરીએ. આ જે ડ્યુટેરિયમ જે છે, જેને આપણે ભારે હાઇડ્રોજન પણ કહીએ છીએ, ડ્યુટેરિયમને ને ભારે હાઇડ્રોજન ડી, ડ્યુટેરિયમની સંજ્ઞા ડી છે. આ ટીટ્રિયમની સંજ્ઞા કેપિટલ ટી છે. બરાબર છે? કેપિટલ ટી છે. એટલે આપણે આ જે હાઇડ્રોજનના સમસ્થાનિકો છે એને આપણે કોનાથી જુદા પાડ્યા ભાઈ? ન્યુટ્રોનની સંખ્યાને મદદથી આપણે જુદા પાડ્યા છે. હવે હાઇડ્રોજનના મુખ્ય સમસ્થાનિક પ્રોટિયમ છે. હાઇડ્રોજનનો મુખ્ય સમસ્થાનિક કોણ છે ભાઈ? પ્રોટિયમ છે. કેમ ભાઈ? તો કે ભાઈ એનું પ્રમાણ વધારે હોય છે, એની પ્રચુરતા સૌથી વધુ હોય છે, લગભગ 99.985. આટલા ટકા છે. એટલે મુખ્ય સમસ્થાનિક છે એમ કહી શકો તમે. બરાબર? ચલો, પૃથ્વીના હાઇડ્રોજનમાં ડ્યુટેરિયમનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે. બરાબર છે? લગભગ 0.0156. પૃથ્વીના હાઇડ્રોજનમાં ડ્યુટેરિયમનું પ્રમાણ 0.0156% છે. બરાબર છે? એચડી સ્વરૂપમાં જોવા મળે છે. 0.0156% એચડી સ્વરૂપે જોવા મળે છે. ટીટ્રિયમ જે છે એનું પ્રમાણ બહુ જ ઓછું છે ભાઈ, 10 લગભગ -15%. જ્યારે ટ્રિટિયમનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, લગભગ 10-15%. આ ટીટ્રિયમનું પ્રમાણ ઓછું હોવા માટે જવાબદાર કોણ છે ભાઈ? તો કે ભાઈ બે વસ્તુ જવાબદાર છે. એક તો એ પોતે રેડિયો એક્ટિવ ગુણધર્મ ધરાવે છે. બરાબર છે? રેડિયો એક્ટિવિટી ગુણને કારણે તે એનું પ્રમાણ કેવું મળે છે? બહુ જ ઓછું મળે છે. બરાબર? ખૂબ જ ઓછું છે. ટ્રિટિયમના પ્રમાણના ખૂબ ઓછા પ્રમાણ માટે તેનો રેડિયો સક્રિય ગુણ જવાબદાર છે. બરાબર છે? ટીટ્રિયમનો અર્ધ આયુષ્ય સમય 12.33 વર્ષ છે. ટીટ્રિયમનો અર્ધ આયુષ્ય સમય
12.33 વર્ષ છે અને તે ઓછી ઉર્જાવાળા બીટા કણોને ઉત્સર્જિત કરે છે. ટ્રિટિયમ ઓછી ઉર્જાવાળા બીટા કણોનું ઉત્સર્જન કરે છે. હવે આ જે હાઇડ્રોજનના જે સમસ્થાનિકો જે છે ભાઈ આપણે કીધું એ તો કે ભાઈ એ બધાની ઇલેક્ટ્રોનતા સરખી છે એટલે બધાના રાસાયણિક ગુણધર્મો સરખા છે પણ એમના ભૌતિક ગુણધર્મો જુદા જુદા, એમના વેગ જુદા જુદા હોય. બરાબર છે. એટલે રાસાયણિક ગુણધર્મો જે છે એ ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખે છે અને ત્રણે ત્રણ સમસ્થાનિકની ઇલેક્ટ્રોન રચના કેવી હોય ભાઈ? સરખી હોય. આથી એમના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે ભાઈ? સરખા હોય છે. બરાબર છે. પણ એને આપણે અલગ કાપ પાડવા હોય ત્રણેયને તો ભૌતિક ગુણધર્મમાં તફાવત કોને આધારે જોવા મળે? તો એમના દળને આધારે ભાઈ. બરાબર છે. શું કીધું? સમસ્થાનિકોની ઇલેક્ટ્રોન રચના સમાન હોવાથી તેમના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે ભાઈ? સમાન હોય છે. બરાબર છે. અને એમના દળને આધારે ભૌતિક ગુણધર્મથી અથવા તો દળના તફાવતને આધારે એને આપણે અલગ કરવા હોય તો કરી શકો છો. બરાબર છે. સમસ્થાનિકોના દળના તફાવતને કારણે રાસાયણિક ગુણધર્મો કેવા છે? સમાન છે, પરંતુ તેમના દળ જુદા જુદા હોવાથી તેમના ભૌતિક ગુણધર્મો કેવા હોય છે ભાઈ? જુદા જુદા હોય છે. ભૌતિક ગુણધર્મો કેવા હોય ભાઈ? જુદા જુદા. રાસાયણિક ગુણધર્મો સરખા, ભૌતિક ગુણધર્મો કેવા હોય? જુદા જુદા હોય છે. ક્લિયર? ઓકે, ચાલો. એટલે તમને આવો એક સ્વાધ્યાયમાં બી પ્રશ્ન છે 9.3 કે ભાઈ સામાન્ય સ્થિતિમાં હાઇડ્રોજન એક પરમાણુય સ્વરૂપ કરતાં દ્વિપરમાણુય સ્વરૂપે વધારે જોવા મળે છે. કેમ ભાઈ? તો કે ભાઈ હાઇડ્રોજનના બે પરમાણુ ભેગા થાય તો નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી રચના પ્રાપ્ત થતી હોય છે અને દરેક તત્વો હંમેશા સ્થિરતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. એટલે હાઇડ્રોજનનો એક પરમાણુય અણુ કરતાં હાઇડ્રોજનના બે પરમાણુ ભેગા થઈ અને He એટલે કે 1s2 જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. એટલે સામાન્ય સ્થિતિમાં હાઇડ્રોજન એક પરમાણુય સ્વરૂપ કરતાં દ્વિપરમાણુય સ્વરૂપમાં જોવા મળે છે. હાઇડ્રોજન એક પરમાણુય સ્વરૂપ કરતાં દ્વિપરમાણુય સ્વરૂપે જોવા મળે છે. કેમ ભાઈ? તો હાઇડ્રોજનના બે પરમાણુ ભેગા થઈને કોના જેવી રચના પ્રાપ્ત કરે છે? 1s2 એટલે કે હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે. કારણ કે હાઇડ્રોજનના બે પરમાણુ ભેગા થઈ ને He જેવી સ્થાયી
રચના પ્રાપ્ત કરતા હોય છે. તમને ખબર છે Hની ઇલેક્ટ્રોન 1s1 છે, પણ બે હાઇડ્રોજન ભેગા થાય તો બંને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ભેગા થાય તો 1s2 થઈ ગયા. આની ઇલેક્ટ્રોન 1s2 થઈ ગઈ. અને 1s2 એ હિલિયમ નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી રચના હોવાથી એ તમને પરમાણુ જે છે હાઇડ્રોજનનો પરમાણુ એક ના હોય પણ હાઇડ્રોજનના બે પરમાણુ ભેગા થઈને H2 અણુ સ્વરૂપે સ્થાયી અણુ સ્વરૂપે તમને જોવા મળે છે. ઓકે દોસ્તો, તો આજે આપણે હાઇડ્રોજનના પ્રાપ્તિ સ્ત્રોત જોયા, હાઇડ્રોજનના સમસ્થાનિક જોયા, હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં છે એની આપણે ચર્ચા કરી. આવતા લેક્ચરમાં આપણે હાઇડ્રોજનની બનાવટ છે, હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મો, હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો, હાઇડ્રોજનના ઉપયોગો કયા કયા છે એની ચર્ચા કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.